આ ફરી મેમો આવ્યો તારો. જેટલું પેટ્રોલ નહીં ભરતું ને એક્ટિવામાં એનાથી વધારે તો હું મેમાં ભરીને બેહ્યો હું તારા. પણ તને લાયસન્સ કઢાઈ આલ્યું હ તો તું પોલીસ વાળાને ચમ નહીં બતાવતી? લાયસન્સમાં મારો ફોટો હારો નહીં આવે એટલે નહીં બતાવતી. એ તો જેવું મોઢું હોય એવો જ ફોટો આવે. બીજલ, આજે રવિવાર એટલે કે રજાનો દિવસ. મને એવું થાય કે આખો દાડો હું તને જોઈ જ જઉં, પ્રેમ કરી જ જઉં. હા, અને સોમથી શનિ બાંડા ફેરો મારજો. ગમે એટલો પ્રેમ કરીશું તોય મને કોઈ કદર નહીં. છેવટે તો પથારી ફેરવી નાખે. એ હોભર ને, આ લોકો બહેરો તો ઝઘડા થઈ તો યોન પિયર જતો રહી, તું ચમ નહીં જતી? હું લેવા પિયર જાઉં? હું તો ભાખરી ઉપર 2 ચમચી ઘી લગાવીને ખાઈ લઉં. લડવાની તાકાત મળે. એટલે તું મારો તો શાન નહીં જ મૂકી એમ ને? અલ્યા હોભળો, કદાચ તમે જોઈ શકતા હોત તો તમને ખબર પડત કે હું કેટલી સુંદર લાગુ. અરે બોડી, તું એટલી જ સુંદર ને રૂપારી લાગતી હોત તો આખો વાળા તને મારા માટે છોડોત. બીજલ, તને યાદ છે આપણો લગ્ન થયો એના પછી મારો એક્સિડન્ટ થયો હતો? એ વખતે તું મારી હાથે હતી. એના પછી મારી નોકરી છૂટી ગઈ, એ વખતે તું મારી હાથે હતી. એના પછી પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા, એ વખતે તું મારી હંગાત હતી. તમે ટેન્શન ના લો, તમારી બધી જ તકલીફમાં હું તમારી સાથે જ રોઈ. ટેન્શનનો તો સવાલ નહીં, પણ આ બધી તકલીફો તારા આયા પછી આવી એટલે કે તું જ એક નંબરની પનોતી છે. તાર માને કહી દે આખો દાડો હોય નવરા નહીં, કોમ કરતા હોઈએ છીએ. મમ્મી ફોન ચાલુ. અરે તને નતો કેતો બકા? અલ્યા બકા, હું તો પેલા કારીગરો કેતો તો યાર. અલ્યા મારે તને કોઈ કહેવાય બકા? અલ્યા બકા તું સમજ મારી. અલ્યા બકા જો ભાઈ, મારે તમને એક સિરિયસ વાત કરવી હતી. જે લોકો એમ કહીએ કે મારી પત્ની મારી વાઈફ નેની વાતે ઝઘડો કરે છે તો તમને બધાને શરમ આવી જુઓ. શરમ નેની વાતે નહીં, નેની તો શું વગર વાતે લડે, વગર ઓકે લડે. અને બોલવાની તો તમને શું વાત કરું, એ તો કોઈ જરૂર જ નહીં. લો પાણી પીવો. સાચું ને? હા, તમે સાચું જ કહો. તમે બધા આમની વાત ધ્યાનથી સાંભળો. એ તો મેં કહી દીધું જે કહેવાનું છે, એ બધા સમજીએ છે. પાણી